હવે પકડાઈ ચૂક્યો છે। પાંખડે ભુવા ભગા ચૌધરી સામે ફરિયાદ દાખલ કરાઈ છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે મદદ કરનાર તેના ભત્રીજાને પણ ઝડપ્યો છે। મહેસાણાથી ગૌરવ ઈશ્વર ચૌધરીને ભગા ભુવાની મદદ કરવાના કેસમાં ઝડપાયું છે। ભગા ભુવાએ સગીરાનો વિડીયો વાયરલ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી ગૌરવની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। જાહેર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન તેમાં ફસાયું। ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા ન હતા। સમગ્ર ઘટનાનો આ વિડીયો વાયરલ થયો છે। થોડા દિવસ પહેલા પણ આવી જ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, છતાં પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી। કચ્છમાં વહેલી સવારથી દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભુજ અને આસપાસના વિસ્તારોમાં બુલડોઝર ફર્યું છે। ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તંત્રની આ કાર્યવાહી સામે આવી। જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। થઈ હતી, જેમાં આરોપીઓની પૂછપરછ બાદ વડોદરામાં તપાસ કરાઈ હતી। આ મામલે અમદાવાદ ભાવનગરમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ થઈ હતી। આ દરોડામાં ડ્રગ્સ વિભાગના અધિકારી પણ જોડાયા હતા, જેમાં 850 બોટલ કોડિન ફોસ્ફેટ અને 15,300 ટ્રામાડોઝની ટેબ્લેટ સીઝ કરાઈ છે। આ કંપની વર્ષ 2011 થી કાર્યરત છે અને આ કેસમાં પણ વડોદરાથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે। દૈવી શક્તિનો પરિચય બતાવવાનું કહી લાખો રૂપિયા ખંખેરી દીધા। દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન કિસ્સો હિંમતનગરના રાપુરમાં બન્યો। અહીં અંધશ્રદ્ધામાં નાની મોટી રકમ નહીં, પરંતુ પૂરા 30 લાખ રૂપિયાનો ચૂનો લગાડાયો। હાથી લઈને નીકળેલા કેટલાક દુતારુઓ કળા કરી ગયા અને ખેડૂત નિવૃત્ત બેંક કેશિયર લૂંટાઈ ગયા। આરોપ છે કે દૈવીનો પ્રકોપ બતાવી માત્ર 15 દિવસમાં 30 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી, જેમાં કેશાજી ચૌહાણ પરિવાર સાથે ઘેરે જવા નીકળતા હાથરોલની આગળ હાથી લઈને ઉભા રહેલા કેટલાક દુતારુઓએ પહેલા ગાડી ઉભી રખાવી 100 રૂપિયા માંગ્યા હતા, જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે 3000 રૂપિયા માંગ્યા હતા। એટલું જ નહીં, હવન કરવાના નામે 14.70 લાખ 2 વખત પડાવી લીધા હતા। આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી। રાજકોટના ખેલૈયાઓ અને આયોજકોએ હવે નવરાત્રીમાં પણ કડક નિયમો પાળવા પડશે। લોકમેળા બાદ હવે નવરાત્રી આયોજનોમાં કડક નિયમોનો ઉમેરો કર્યો છે। રાજકોટ શહેર પોલીસે નવરાત્રી દરમિયાન જુદા જુદા નિયમોનો ઉમેરો કર્યો। લોકમેળા બાદ અર્વાચીન રાસોત્સવમાં વીમા કવચ ફરજિયાત રાખવું પડશે। સ્ટ્રક્ચર ફિઝિબિલિટી રિપોર્ટ, ફૂડ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર પણ ફરજિયાત કરાયું છે। ઉપરાંત ભાડા કરાર, સિક્યુરિટી પ્રોવાઇડરનું સર્ટિફિકેટ અને ફાયર એનઓસી પણ લેવી પડશે। તબીબી સેવા આપનાર સંસ્થાનું પ્રમાણપત્ર આયોજકોએ રાખવું પડશે। બુકિંગ લાયસન્સ સહિતના પ્રમાણપત્રો આયોજકોએ જમા કરાવવાના રહેશે। તમામ પ્રમાણપત્રો જમા કરાવ્યા બાદ જ નવરાત્રીના આયોજન માટેનું લાયસન્સ આપવામાં આવશે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે લોકમેળા બાદ નવરાત્રી આયોજનોમાં પણ નિયમો કડક બનાવાયા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે। કાલોલના ગુસર ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે હાડમારી વેઠવી પડે છે। ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે ઉપર થઈ ખેડૂતોને નદીને પેલે પાર આવેલા ખેતરમાં જવું પડે છે। ગુસર ગામના ખેડૂતોની ખેતીલાયક 200 વીઘા જમીન નદીના પેલે પાર આવેલી હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવા મજબૂર બન્યા। કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ શકતા નથી। સ્થાનિકો પોતાના વાહનો પણ મહામુસીબત નવલા નોરતાને હવે તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને હાલથી જ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યું છે। ન ફક્ત ખેલૈયાઓ પણ બજારમાં પણ નવરાત્રીની રોનક હવે જોવા મળી રહી છે। અમદાવાદના જાણીતા લો ગાર્ડન બજારમાં હાલથી જ નવરાત્રીની ખરીદીની પડાપડી જોવા મળી રહી છે। બાળકોથી લઈને મોટા લોકો પણ વિવિધ ટ્રેડિશનલ આઉટફિટની ખરીદી કરી રહ્યા છે, જેમાં પાઘડી, ટ્રેડિશનલ ટોપીનો ટ્રેન્ડ એ યુનિક હાલ જોવા મળી રહ્યું છે।
લો ગાર્ડનમાં આ વખતે શું નવું છે તે જાણવું હોય તો આપ જોઈ લો. આ વખતે લો ગાર્ડનની અંદર સૌથી વધારે ટ્રેન્ડિંગ આ પ્રકારની ચણિયાચોળી કરી રહી છે કે જેમાં સૌથી વધારે લોકો જેકેટવાળા ચણિયાચોળી પણ માંગી રહ્યા છે. સાથે આપ જોઈ રહ્યા છો અલગ અલગ વેરાયટી છે તે જોવા મળી રહી છે. વેપારી પાસેથી પણ પૂછીશું, પરંતુ રવિવારનો દિવસ હોવાથી સૌથી વધારે અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગામથી ખાસ લોકો વધારે પસંદ પણ કરી રહ્યા છે, તો ઘણા લોકો સિમ્પલ લુકવાળી ચણિયાચોળી પણ વધારે પસંદ કરે છે. આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની ચણિયાચોળી હાલ માર્કેટમાં જોવા મળે છે. કેવા ચણિયાચોળી આ વખતે ટ્રેન્ડ કરી રહ્યા છે, વેપારી પાસે પૂછવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, આ વખતે કેવા કેવા ચણિયાચોળી માર્કેટમાં છે? આ બધી છે ને તમારા, આ છે, આ થ્રીલ વાળી છે, એ બધી ચાલે. ગામઠી માત્ર વધારે ચાલે, કોટન ઉપર વધારે ચાલે. કયા કયા નામ કશું આપ્યા છે તમે? નામ તો બધી ગામઠીમાં જ છે અમારે, કોટન ઉપર જ આવે બધી. કોટન ઉપર જ વધારે ચાલે. તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની ચણિયાચોળી, જેમાં સૌથી વધારે આ પ્લેન ટાઈપના જે ચણિયા છે તે પણ સૌથી વધારે ચાલી રહ્યા છે. જેમાં નીચે ભરતકામ છે તે વધારે ટ્રેન્ડ કરી રહ્યું છે. સાથે અલગ અલગ પ્રકારના જે કહેવાય કે પેચવર્ક છે તે કરીને પણ આ પ્રકારની પેચવર્કવાળી ચણિયાચોળી છે, જે સિમ્પલ ચણિયા લઈને પણ લોકો પણ મિક્સ એન્ડ મેચ બ્લાઉઝ કરાવતા હોય છે. તો આવી ચણિયાચોળી જે છે માર્કેટમાં છે તે જોવા મળી રહી છે. હવે આ તો થઈ લેડીઝની વાત, પરંતુ બીજી તરફ આપ બીજી પણ એક દુકાનમાં જોઈ લો કે ત્યાં તમને આવી ચણિયાચોળી જોવા મળશે કે જે તમે ઓલ ટાઈમ હિટ, એટલે કોઈ પણ પ્રસંગમાં પણ પહેરી શકશો. જેનું વર્ક જરદોશી વર્ક છે, કાપડ વર્ક પર કરેલું છે આ પ્રકારનું વર્ક. એટલે આ પ્રકારની ચણિયાચોળી છે જે નવરાત્રિમાં તો ચાલશે તમારે, પરંતુ તેની સાથે કોઈ પ્રસંગ હોય તો પ્રસંગમાં પણ આ પ્રકારના કલર્સ છે, જે બ્રાઇટ કલર્સ છે તે ચાલશે. તેવી ચણિયાચોળી પણ અત્યારે માર્કેટમાં વેચાઈ રહી છે. બીજી તરફ ખાસ કરીને નવરાત્રિ એટલે ભાતીગળ સંસ્કૃતિ છે તેને જાળવી રાખતી આ પ્રકારની પરંપરા, આ પ્રકારનું જે વર્ક છે કચ્છી વર્ક, તે કચ્છી વર્ક પણ હાલ જોવા મળી રહ્યું છે. બાળકો માટેની ચણિયાચોળીની વાત કરીએ તો લો ગાર્ડનમાં કેવી મળશે બાળકો માટેની ચણિયાચોળી? તો હજુ પણ બાળકો માટે આ પ્રકારની જે ચણિયાચોળી છે, ટ્રેડિશનલ ચણિયાચોળી તે જોવા મળી રહી છે. તેમાં પણ અલગ અલગ કલર્સ છે, બ્રાઇટ કલર્સ છે, જે ખાસ કરીને રાતના સમયે પહેરવામાં આવે તો સૌથી વધારે ઇફેક્ટિવ છે તે જોવા મળે. અત્યારે આપ જુઓ તો બાળકોના ચણિયાચોળીમાં ખાસ બ્રાઇટ કલર્સ છે તે વધારે લોકો પસંદ કરે છે. પહેરીને પણ ખૂબ જ સરસ લાગે તે પ્રકારની આ ચણિયાચોળી છે. અને આ પ્રકારના ચણિયાચોળીના ટ્રેન્ડ સાથે આ વખતે બાળકોમાં સિમ્પલ જે ચણિયાચોળી છે તે પણ જોવા મળે છે. આ ખોલો ને, આ પીસ, હા, વ્હાઇટવાળો પીસ, હા. તો આ પ્રકારની સિમ્પલ ચણિયાચોળી પણ બાળકોની છે તે જોવા મળી રહી છે. ભાઈ, ભાવ શું છે અત્યારે? આ અત્યારે 500 ની છે, 500 માં સેટ છે. 500 માં મળી જાય? હા, 500 માં મળી. પણ બ્લાઉઝ સાથે કે એકલો ચણિયો? ચણિયો અને બ્લાઉઝ ટુ પીસ રહેશે. હા, બંને મળી જાય. અચ્છા, એ સિવાય બીજી વેરાયટી શું છે? આ દર વખતે જોવા મળે છે, એના સિવાય બીજું કશું નવું છે? આ બંગડી વાળી છે તમારે અત્યારે નવી, નાની સાઈઝમાં. દર વર્ષે મોટી હોય, અત્યારે નાની સાઈઝમાં બંગડી વાળી નીકળી છે. હા, આ નવી છે. પછી એક બીજી પણ ડિઝાઇન આવી છે. તો અલગ અલગ વેરાયટી છે તે જોવા મળી રહી છે. ખાસ આ માલ છે કચ્છથી પણ મંગાવાતો હોય છે, જે અમદાવાદમાં વેચાતો હોય છે. અને નવરાત્રિમાં આ પ્રકારની વેરાયટી છે તે સૌથી વધારે જોવા મળે. આ કેપ જુઓ તો આ કેપ પણ સૌથી વધારે ટ્રેન્ડ કરે છે નવરાત્રિમાં. અને મિરર